હતી અને ત્યારે જ માર્કેટના ઓવરઓલ આઉટલુક વિશે ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેકોન સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ અને પ્રેસિઝન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના જિગ્નેશ મહેતા. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. જિગ્નેશ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશું, ટેકનિકલ આઉટલુક અત્યારે જે પ્રકારે આપણે નિફ્ટીની ચાલ જોઈ રહ્યા છીએ શું બની રહ્યો છે? કારણ કે 8500નું લેવલ જ્યારે આપણે ક્રોસ કર્યું ત્યારે મોટા ભાગે એવી અપેક્ષા હતી કે 8500ની ઉપરના લેવલ ઉપર જ આપણને ક્યાંક ને ક્યાંક એક્સપાયરી જોવા મળે તેવી સંભાવના હતી, પરંતુ આજે જે પ્રકારનું પ્રેશર જોયું 8450નું લેવલ પણ નીચેની તરફ બ્રેક થતું દેખાયું છે. શું લાગી રહ્યું છે હવે અહીંયા સપોર્ટ કયા લેવલ ઉપર આપણે જોઈ શકીશું? વિક્રમ, જે રીતના ચાર્ટ શેપ થઈ રહ્યો છે એ રીતના એવું ક્લિયર કટ દેખાય છે કે આ જે કન્સોલિડેશન મૂવ માર્કેટે બહુ ઉપર આવતી વખતે વાર લગાડી હતી અને ફાઇનલી જ્યારે બ્રેકઆઉટ મળ્યો ત્યારે જે બધા શોર્ટ ટ્રેપ થયા હતા તે અનવાઇન્ડ થવાના શરૂ થયા. એટલે ગઈકાલના દિવસ માટે બહુ જ સારી ઉપરની તરફ અપમૂવ જોવા મળી અને એ અપમૂવ પરથી એવું જ લાગ્યું ઓલમોસ્ટ કે હવે 8500ની ઉપર માર્કેટ 8600 સુધી ક્વિકલી જશે. પણ જે રીતના આજે ફરીથી વેચવાલીનું દબાણ આવ્યું છે અને જે રીતના 8440નું લેવલ બ્રીચ થયું છે એ રીતના નિફ્ટી અત્યારના પોતાના નો ટ્રેડિંગ ઝોનમાં જતી રહેશે. હું એમ માનું છું કે અહીંયા હવે પછી નીચેનું લેવલ 8350નું જોવું જોઈએ. ત્યાં સુધી માર્કેટ કન્સોલિડેટ કરશે એવું લાગી રહ્યું છે. 8351નું લેવલ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. હું માનું છું કદાચ હજી આવનાર દિવસોમાં એક બે અપસ્પર્ટ પણ જોવા મળે. ઓકે.